જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 18મા શ્લોકની અંદર ભગવાને વાત કરી કે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્ત સમાસાત સમાસદ. આ ત્રણેય વસ્તુ ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય જે જાણવા યોગ્ય તત્વ છે એ મેં તને ટૂંકમાં કીધું. અને મદ ભક્ત, મારો જે ભક્ત છે એતત વિજ્ઞાય, આ ત્રણેયને જાણી અને મદ ભાવ ઉપપદ્યતે, મારા ભાવને પ્રાપ્ત કરી લે છે, એવી ભગવાને વાત કરી. અને હવે 19મા શ્લોકની અંદર પ્રકૃતિ અને પુરુષ વિશેની, અત્યાર સુધી ભગવાન એમ કીધું, મેં તને ટૂંકમાં કીધું આ બધું. સમાસાત ક્ષેત્રમ જ્ઞાનમ જ્ઞેયમ સમાસાત ઉક્તમ, મેં તને એ ટૂંકમાં કીધું. તો હવે તું આ બધું સાંભળ. અને હવે ભગવાન પ્રકૃતિ, તેમના વિકાર, પુરુષ, એમની વાત કરતા 19મા શ્લોકથી શરૂઆત કરે છે. છેક 34મા શ્લોક સુધી આ ચર્ચા હાલશે કે પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી વિકારાંશ્ચ ગુણાંશ્ચ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિમ ચ પુરુષમ, પ્રકૃતિ અને પુરુષ, ઉભૌ અપી બંનેને, બેને, તું અનાદિ વિધિ, અનાદિ જાણ, એમનો કોઈ આદિ છે જ નહીં. આ બંને પ્રકૃતિમ ચ પુરુષમ, પ્રકૃતિ અને પુરુષ, ઉભૌ અપી બંનેને અનાદિ વિધિ, તું અનાદિ જાણ. પછી વિકારાંશ ચ ગુણાંશ ચ વિધિ પ્રકૃતિ સંભવાન, અને વિકારોને તેમજ ગુણાન એટલે ગુણોને પ્રકૃતિ સંભવાન, પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા જ, એવ એટલે જ, અને વિધિ એટલે જાણ, ગુણો અને વિકારોને પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા જાણ. ભગવાને 13મા શ્લોકની શરૂઆત કરતા ઇદમ શરીરમ ક્ષેત્રમ, અને એમને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે એવું જાણકાર વ્યક્તિઓનું કહેવું છે. અને ત્યાર પછી ભગવાને 3જા શ્લોકમાં ક્ષેત્રની બાબતમાં 4 બાબતોને સાંભળવાની અર્જુનને આજ્ઞા આપી હતી કે યદૃક ચ, યત ચ, અને એક વાત એવું કહ્યું હતું કે યત 4 બાબતોમાં યત ચ યત, જેનાથી જે ઉત્પન્ન થયું છે તેમનું વર્ણન કરતા ભગવાને 5મા અને 6ઠા શ્લોકમાં વિકારો અને ગુણોની વાત કરી કે બાપ. અને હવે અહીં એમ કે છે કે એ વિકારો અને ગુણો જે છે એ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા, એટલે જે 3જા નંબરની વાત કરી હતી યત ચ યત, જેનાથી જે ઉત્પન્ન થયું છે એમની ચર્ચા આ શ્લોકમાં છે. હવે પહેલી લીટીમાં ભગવાન એમ કે છે કે પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી, આ બંનેને તું, પ્રકૃતિ અને પુરુષ, આ બંનેને તું અનાદિ જાણ. હવે પ્રકૃતિ પદ છે ને એ અહીંયા જે રીતે લીધું છે ને એ સમગ્ર જગતના મૂળ કારણ સ્વરૂપે લેવામાં આવ્યું છે. એટલે કે સમગ્ર જગતનું મૂળ કારણ જે પ્રકૃતિ છે ને એમના વાચક તરીકે છે. એમાં સાત જે છે, પ્રકૃતિમાંથી જે 7 તત્વો એવા છે કે જે પ્રકૃતિ અને વિકૃતિ બંને છે. એટલે કે એ કોઈનામાંથી જન્મા છે અને કોઈને જન્માવે છે. દાખલા તરીકે મહત, બુદ્ધિ, અહંકાર છે, અને મહત અને અહંકાર છે, અને 5 જે અપંચીકૃત મહાભૂત છે, આ 7 તત્વો એવા છે કોઈનામાંથી જન્માય છે અને એમનાથી બીજાને જન્મ આવે છે. હવે બાકીના જે 16 તત્વો રહે છે, આ 23 પ્રકૃતિ સિવાયના કુલ 23 તત્વો, આ 7 પ્રકૃતિ વિકૃતિ છે. બાકીના જે 16 તત્વો એ માત્ર વિકૃતિ જ છે, એ કોઈને જન્માવી નથી શકતા. એ જન્માવી, દાખલા તરીકે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પછી 5 જે છેલ્લે પંચીકૃત મહાભૂતો છે તે, અને 1 મન, આ જે 16 તત્વો છે એ કોઈને જન્માવતા નથી, એટલે માત્ર વિકૃતિ છે. જે પ્રકૃતિના કાર્યો છે, અને પ્રકૃતિ એનું શું થયું તો કે પ્રકૃતિ કારણ થયું. માટીમાંથી તમે ઘડો બનાવો છો તો માટી એ એનું કારણ છે અને ઘડો એ એનું કાર્ય છે. હવે બીજો શબ્દ અહીંયા આપ્યો પુરુષમ. પુરુષમ એટલે ક્ષેત્રજ્ઞનું વાચક છે.
અત્યાર સુધી આપણે જેમને ક્ષેત્રજ્ઞ કીધો, ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે આ જે પુરુષ છે તે, તો જે ક્ષેત્રને જાણે છે, જે શરીરને આખે આખું જાણે છે એનું નામ ક્ષેત્રજ્ઞ છે. અને ભગવાન શું કહે છે? ઉભો અપી અનાદિ વિધિ, આ બંનેને તું અનાદિ જાણ અને એમાં કોઈ જાતનો ફેર છે જ નહીં. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે. પુરુષ પણ કોઈનામાંથી નથી બન્યો અને નથી જન્મ્યો, અને પ્રકૃતિ પણ કોઈનામાંથી, એ અનાદિ છે, બંને અનાદિ છે. તેમાં તેનો અનાદિ વિશે કોઈ ફેર નથી, પણ એમના સ્વરૂપમાં ફેર છે. બંનેના સ્વરૂપમાં ફેર છે. શું ફેર છે? તો કે પ્રકૃતિ છે એ કેવી છે? તો કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા એટલે પ્રકૃતિ, સત્વ, રજસ અને તમસ. જ્યારે પુરુષમાં એક પણ ગુણ નથી એટલે નિર્ગુણ છે, ગુણ રહિત છે. આ એનામાં ફેર છે. બીજો ફેર શું છે? તો કે પ્રકૃતિમાંથી કોઈ જન્મે છે, એમના કાર્યો છે. એક રીતે જોઈએ તો આ 23 કાર્યો પ્રકૃતિના જ થાય. જ્યારે પુરુષ છે એ શું છે? તો કે એનામાં કારણનો અભાવ છે. પ્રકૃતિના કાર્ય અને કારણ ભાવ ધરાવે છે, જ્યારે પુરુષ છે એ કારણ અને કાર્યભાવ નથી ધરાવતો, એમનાથી રહિત છે. બાકી છે બંને અનાદિ, અને બંને અનાદિપણામાં સરખા છે. ઉભો અપી એવો શબ્દ, બંને અલગ છે પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞથી શું થતું હતું? અત્યાર સુધી પ્રકૃતિ પુરુષ કેમ ન વાપર્યું? ક્ષેત્રજ્ઞ તો આપણે ચાલતું હતું. તો કે અહીંયા પણ જો ક્ષેત્રજ્ઞ શબ્દ વાપરવામાં આવે તો માત્ર વ્યષ્ટિ શરીરની વાત થતી હતી. આપણને ખાલી ટૂંકમાં સમજાતું હતું કે આ વ્યષ્ટિ શરીર માટે કહેવામાં આવે, પણ સમગ્ર સંસારનું કારણરૂપ છે પ્રકૃતિ. એટલા માટે પ્રકૃતિ શબ્દ છે. અને એમને જે જાણે છે ને એ ક્ષેત્રજ્ઞ છે. એટલે ક્ષેત્રજ્ઞ એટલે માત્ર એમનો એકનો બોધ નહીં, બધાની અંદર છે. ભલે અવિભક્તમ વિભક્તમ સર્વભૂતેષુ, અવિભક્ત હોવા છતાં જે બધા પ્રાણીઓની વચ્ચે વિભક્ત રૂપે જે દેખાય છે ને તે, આમ કાર્ય માત્રનો, એમના સમગ્ર પ્રકૃતિના કાર્ય માત્રનો બોધ કરાવવા માટે અહીંયા પ્રકૃતિ અને પુરુષના નામનો ઉલ્લેખ કર્યો છે. અહીંયા શબ્દ આપ્યો છે એમને વિધિ. વિધિ એટલે જાણ. આ બંને અલગ અલગ છે અને એટલા માટે આ તારે બંનેને સમજવા જોઈએ. એક સ્વરૂપની દ્રષ્ટિએ બંને અલગ છે, માટે તારે સમજવા જોઈએ. પછી ભગવાને વાત કરી કે વિકારાંશ ગુણાંશ ચ પ્રકૃતિ સંભવાન વિધિ. એમના જે વિકારો છે, શરીરના 7 વિકારો અને 3 ગુણ છે, એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે એવું કહે છે. આપણે જોયું હતું 6થા શ્લોક વખતે કે પ્રકૃતિના એટલે કે શરીરના ઈચ્છા છે, દ્વેષ છે, સુખ છે, દુઃખ છે, પછી આ બધા તત્વો ભેગા થાય એટલે સંઘાત છે, ત્યાર પછી ચેતના છે, અને છેલ્લે ધ્રુતિ. આ જે 7 શરીરના વિકારો છે તે, અને સત્વ, રજ અને તમ, આ જે ત્રણેય ગુણ છે એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. પ્રકૃતિએ તેમને જન્મ આપ્યો છે. બાકી પુરુષમાં નથી કોઈ વિકાર થતો કે નથી એમની અંદર કોઈ ગુણ. એ તો એમનેમ જ છે, નિર્ગુણ છે. પુરુષ છે એમની અંદર વિકાર કે ગુણ કાંઈ છે જ નહીં. હવે આપણને એક અહીંયા પ્રશ્ન થાય કે ભગવાને 7મા અધ્યાયના 12મા શ્લોકમાં ત્યાં અર્જુનને સમજાવતી વખતે એવું કીધું હતું કે ગુણો છે એ મારા પોતાનાથી ઉત્પન્ન થયેલા છે, એવું ભગવાને વાત કરી હતી. કે બીજા કે ત્રીજા અધ્યાયમાં ભગવાને એમ કીધું હતું કે ગુણાહા ગુણેષુ રમંતે, ગુણો જ ગુણોની અંદર રમી રહ્યા છે. 7મા અધ્યાયમાં 12મા શ્લોકમાં ભગવાને એક બહુ સરસ વાત કરી હતી કે મમ એવ એતિ તાન વિધિ ન તુ અહમ તેષુ તે મયી. મમ એવ એતિ, આ બધા મારામાંથી ઉત્પન્ન થયેલા છે. તાન વિધિ, તેમને તું જાણ. તું, પરંતુ ન અહમ તે શું, હું તેમનામાં નથી. જો હું ગુણોની અંદર નથી અને તે મયી, તે ગુણ મારામાં પણ નથી. મારામાંથી ઉત્પન્ન થયા છે, હું એમનામાં નથી રહેલો. જો એમનામાં હોય તો હું પણ મરી જવો જોઈએ, સત્વ રજસ તમસ પ્રમાણે થવું જોઈએ, અને મારી અંદર પણ નથી ને હું એમનામાં નથી. એવું ભગવાને ત્યાં વાત કરી. હવે આપણને એમ થાય અહીંયા ભગવાન એમ કે છે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા તું જાણ, ત્યાં એમ કીધું તું મારામાંથી. હવે ત્યાં જે ચર્ચા થતી હતી તે ભક્તિ યોગ પ્રમાણે હતી, અને ભક્તિ યોગ પ્રમાણે ચર્ચા હતી એટલે શું કીધું ભગવાને કે ભાઈ જે કાંઈ છે
ત્યાં ભક્તિનું પ્રકરણ હોવાથી સંપૂર્ણપણે એને પોતાનાથી ઉત્પન્ન, એટલે તારો જે કાંઈ આશરો છે, ગુણોથી માયાને જે તરવાની વાત છે ને, એ સંપૂર્ણપણે મારી શરણાગતિને આધારે છે. અને અહીં જ્ઞાનનું પ્રાધાન્ય છે. ત્યાં ભક્તિના પ્રાધાન્યમાં ભગવાનમાંથી ઉત્પન્ન બતાવ્યા, અહીંયા જ્ઞાનનું પ્રાધાન્ય છે એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા બતાવ્યા. અને તેથી તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરી શકે, કેમ કે અહીંયા જે છે જ્ઞાની છે, ત્યાં કોણ હતો? ભક્ત હતો. અને ભક્ત છે ભગવાનને સંપૂર્ણ શરણે રહેવાવાળો છે, ભગવાન કે એટલું જ એ કરવાવાળો છે, એટલે ભગવાનનામાંથી ઉત્પન્ન થયેલા બતાવ્યા. તું આની ચિંતા કરીમાં, એ મારીમાંથીને જ ઉત્પન્ન થયા છે ને, એ મારે તને કેમ પાર કરાવો હું જાણું છું. એટલે ભગવાને ત્યાં એવી વાત કરી હતી. અને અહીંયા તો જ્ઞાની છે એટલે ખબર પડી જશે કે આ ગુણો છે, આમ છે, એટલે એની રીતે એની સાથે સંબંધ વિચ્છેદ કરી શકશે. સરસ મજાની વાત કરી ભગવાને કે પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિધિ અનાદિ ઉભો અપી વિકારાંશ્ચ ગુણાંશ્ચ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાને. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.